અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યા મંદિર અભ્યાસ કરાવતી ખુશાલી ચાવડા અમારી ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ નંબર 9 એ આપણે ભણીશું, જેનું નામ છે બેઝિક પદાવલી અને નિત્યસમ. સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું એની પ્રારંભિક માહિતી. તો એમાં છે પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. તો હવે તમને અહીંયા આગળ પદ આપેલું છે 5xy + 6. એમાં જે અંકો જે આપેલા છે ને એ શું થશે? આપણા અચલ અંકો જે છે એને અચલ કહેવામાં આવશે અને x અને y એને શું કહેવામાં આવશે? ચલ કહેવામાં આવશે. ત્યારબાદ છે એક ચલ. તો અહીં તમે જોઈ શકો છો -6x 6q 4r 5y એવી રીતના પદ આપેલા છે, બરોબર? તો એમાં તમે જોઈ શકો છો આપણે કેટલા ચલ આપેલા છે, માત્ર એક જ ચલનો એમાં ઉપયોગ થયો છે, બરોબર? તો એને કેવા પદ કહેવામાં આવશે? તો એ ખાલી એક ચલનો ઉપયોગ થયો છે એવા પદ કહેવામાં આવશે. ત્યારબાદ છે દ્વિચલ. તો -7xy 3zw. અહીંયા કેટલા ચલ આવ્યા છે એક જ પદમાં? તો બે ચલનો ઉપયોગ થયેલો છે, તો એને દ્વિચલ કહેવામાં આવશે. ત્યારબાદ છે એક પદ. તો અહીં તમે જોઈ શકો છો કે માત્ર એક જ પદ છે. વિદ્યાર્થી મિત્રો, એક પદી કીધું છે, એક ચલ નથી કીધું, કે દ્વિચલ નથી કીધું, બરોબર? આ વસ્તુમાં મિસ્ટેક ના થાય એની ખાસ આપણે ધ્યાન રાખીશું. અહીં આપણે એક પદી જ આપેલી છે, જ્યારે અહીં તમે જોઈ શકો છો 7xy + 3z. અહીંયા કેટલા પદ છે? બે પદ છે, તો એને દ્વિપદી કહેવામાં આવશે. ત્યારબાદ ત્રિપદી. તો 6xy + 5y + 3, તો એને શું કહેવામાં આવશે? ત્રિપદી, બરોબર? એવી જ રીતે બીજું ઉદાહરણ છે 4y² - y + 2, તો એને શું કહેવામાં આવશે? ત્રિપદી. ત્યારબાદ આપણે કીધું છે બહુપદી. બહુપદીની વ્યાખ્યા શું છે? કે એકથી વધારે પદ કે જેના સહગુણકો શૂન્ય ન હોય એવા પદને સાંકળવાથી આપણે બહુપદી કહે છે. અહીં તમને જુઓ 4 પદ આપેલા છે જેના સહગુણકો શૂન્ય નથી, બરોબર? તો આપણે આને બહુપદી કહીશું. ચલો આગળ હવે સમજ મેળવીએ. ચલો હવે આપણે આગળ માહિતી મેળવીએ સહગુણકો વિશેની. તો સહગુણક કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પદ આપેલું છે 6xyz. તો અહીં ચલ પદની સાથે જે અચલ પદને સાંકળવામાં આવ્યું છે એ શું થશે? એનો સહગુણક. તો આપેલા પદનો સહગુણક શું થશે? 6, બરોબર? એવી જ રીતે ધારો કે આપણે આપેલું હોય -p, બરોબર? તો હવે આની આગળ આપણે એક પણ સંખ્યા આપેલી નથી, તો આપણે એનો સહગુણક શું લખવાનો? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ સંખ્યા ન હોય એનો મતલબ એવું નથી કે એ પદને કોઈ સહગુણક નથી. તો એ પદને સહગુણક શું થશે? -1, બરોબર? ત્યારબાદ આપણે આ રીતે આપેલું હોય કે QR અને છેદમાં 7, તો એનો સહગુણક શું થશે? 4 સપ્તમાંશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સજાતીય પદ. તો સજાતીય પદ કોને કહેવાય? તો જેમાં ચલની ઘાત છે, ચલ અને ચલની ઘાત છે એ જેમાં સરખા હોય એવા બે પદને સજાતીય પદો કહેવામાં આવશે. ધારો કે અહીંયા આપણે આપેલું છે 6xy અને 5xy. તો અહીં 6xy અને અહીં 5xy. તો આ પદને આપણે સજાતીય પદો કહેવા કે વિજાતીય પદો કહેવા? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે પદ છે એ સજાતીય પદો કહેવાશે, કારણ કે અહીં x ની પણ એક ઘાત છે, તો બીજા પદમાં પણ x ની એક જ ઘાત છે, y ની એક ઘાત, અહીં y ની પણ એક જ ઘાત આપેલી છે, બરોબર? આથી આપેલા બે પદો એ સજાતીય પદો કહેવાશે. ત્યારબાદ ધારો કે આપણે આમાં આપેલું છે કે -abc અને 3cab. તો આપણે આ પદને સજાતીય પદો કહેવા કે કેમ? કારણ કે આ પદ તો માઈનસમાં છે, જ્યારે અહીંયા કને જે આપણે પદ આપેલું છે એ પ્લસમાં છે.
બરોબર અહીં આપણે એનો સહગુણક કોઈ દેખાતો નથી પરંતુ એનો સહગુણક 1 છે તો આ બે પદને આપણે સજાતીય પદ કહેવા કે કેમ એ આપણે જોઈએ તો આપણે શું જોવાનું છે તો ચલ જોવાનું અહીં આપણે પહેલા પદમાં a આપેલું છે બીજા પદમાં પણ a છે પછી p તો એ પણ છે અને c તો એ પણ છે તો હવે આપણે શું જોવાનું કે ચલ તો એ નહીં આપેલા છે પરંતુ ચલની ઘાત એ આપેલી છે કે નહીં a ની એક ઘાત છે તો અહીં પણ a ની એક જ ઘાત છે b ની પણ એક જ ઘાત છે તો અહીં પણ b ની એક ઘાત c ની પણ એક ઘાત છે તો અહીં c ની એક ઘાત તો એનો અર્થ શું થયો કે આપેલા બંને પદ સજાતીય પદો છે બરોબર ત્યારબાદ આપણે માહિતી મેળવીએ વિજાતીય પદો તો વિજાતીય પદ કોને કહે તો વિદ્યાર્થી મિત્રો વિજાતીય પદ એટલે એવા કે જેમાં ચલની ઘાત અને ચલ એ બંને સમાન ન હોય બરોબર અહીં ધારો કે આપણે આપેલું છે 6x2y અને 6y2x હવે તમે જોઈ શકો છો કે અહીં ચલ તો કેવા છે તો ચલ તો બંનેમાં આપેલા છે બરાબર અહીં પણ xy છે અહીં પણ xy છે પરંતુ ચલની ઘાત છે એ કેવી છે જુદી જુદી છે બરોબર અહીં x નો વર્ગ છે જ્યારે અહીં તો x ની માત્ર એક જ ઘાત છે અહીં y ની એક ઘાત છે જ્યારે અહીં y નો વર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સહગુણકો સજાતીય પદો અને વિજાતીય પદો વિશેની માહિતી મેળવી ચલો હવે આપણે આગળ વધીએ આપણા સ્વાધ્યાય 9.1 તરફ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1 માં આપણે રકમમાં કીધેલું છે કે આપેલી પદાવલીમાં આપણે પદ અને સહગુણકો ઓળખી અને એને અલગ કરવાના છે બરોબર તો અહીં આપણે પદ કેટલા આપેલા છે તો પદ આપણે 5xy z2 અને -3zy એ ટોટલ આપણે કેટલા પદ આપેલા છે બે પદ આપેલા છે તો એ આપણે લખીએ 5xy z2 અને બીજું આપણે પદ છે એ છે -3zy હવે આપણે લખવાના છે એના સહગુણક બરોબર હવે આપણે સહગુણકો લખીશું તો xy z2 નો સહગુણક 5 અને zy નો સહગુણક -3 બરોબર એ જ રીતે હવે આપણે લીધો છે પાંચમો દાખલો તો પાંચમા દાખલામાં પદ કેટલા છે તો ટોટલ પદ એમાં આપણે કેટલા આપેલા છે x દુત્યાંશ પ્લસ y દુત્યાંશ અને માઈનસ xy એમાં આપણે ટોટલ 3 પદ આપેલા છે તો x દુત્યાંશ y દુત્યાંશ અને માઈનસ xy એમ ટોટલ કેટલા આપણે પદ આપેલા છે 3 પદ આપેલા છે બરોબર હવે આપણે એના સહગુણકો ઓળખીએ તો સહગુણકમાં જે આપણે સૌથી પહેલું પદ છે બરોબર તો x નો સહગુણક 1/3 પછી y નો સહગુણક એ પણ થશે 1/3 અને xy નો સહગુણક થશે -1 બરોબર આ જ રીતે આપણે બીજા દાખલા પણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 3 ના દાખલા કરીએ તો આપણે શું કહેવામાં આવ્યું છે કે બહુપદીઓના સરવાળા કરવો બરોબર તો આપણે પદ જે આપેલા છે આપણે સરવાળા કઈ રીતે કરવાના તો જે જગ્યાએ અલ્પવિરામ આપેલું છે ત્યાં આપણે સરવાળાની નિશાનીઓ મૂકવાની બરોબર તો અહીંયા આપણે લખીએ કૌંસની અંદર a - b + ab + b - c + bc અને c - a + ac હવે આપણે કૌંસ ખોલીએ તો a - b + ab + b - c + bc અને c - a + ac સૌપ્રથમ આપણે શું કર્યું તો જે જગ્યાએ અલ્પવિરામની નિશાની મૂકવામાં આવી છે ત્યાં આપણે પ્લસની નિશાની મૂકી બરોબર પ્લસની નિશાની મૂક્યા બાદ આપણે શું કરવાનું તો આપણે એ પદને કૌંસમાંથી બહાર કાઢવાનું કૌંસમાંથી બહાર કાઢ્યા બાદ આપણે સજાતીય પદની જોડ બનાવીએ તો a - a આપણને સજાતીય પદ
પ્લસ બીસી પ્લસ એસી, બરોબર. તો અહીં વત્તા એ ઓછા એ ઉડી જશે, ઓછા બી વત્તા બી ઉડી જશે, ઓછા સી વત્તા સી ઉડી જશે. તો આપણી પાસે શું વધશે? જવાબ ab વત્તા bc વત્તા ac, બરોબર. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની રકમ આપણે આપેલી છે 2p1 q1 3pq 4. પછી અહીં આપણે અલ્પવિરામ આપેલો છે. તો આપણે શું કરશું? તો આપણે બે કૌંસ બનાવશું, બરોબર. અને એમાં જે જગ્યાએ અલ્પવિરામ આપેલો છે ત્યાં આપણે પ્લસની નિશાની મૂકી દેવાની. તો 2p1 q1 3pq 4 વત્તા 5 વત્તા 7pq ઓછા 3p1 q1. તો અહીંયા આપણે શું કરશું? હવે કૌંસ ખોલીએ. 2p1 q1 ઓછા 3pq 4 પ્લસ 5 પ્લસ 7pq ઓછા 3p1 q1. તો આપણે સજાતીય પદની જોડ બનાવીએ. તો 2p1 q1 એના જેવું જો સજાતીય પદ છે, અહીંયા પણ p1 q1 છે, તો એને નિશાની સહિત જ આપણે આગળ લખવાની, બરોબર. તો 2p1 q1 માંથી આપણે બાદ કરશું 3p1 q1 ઓછા 3pq વત્તા 7pq વત્તા 4 અને વત્તા 5. આપણે સજાતીય પદની જોડી બનાવી લીધી. 2p1 q1 3p1 q1 એટલે આવશે માઈનસ p1 q1 ઓછા 3pq અને વત્તા 7pq એટલે આવશે પ્લસ 4pq 4 પ્લસ 5 એટલે આવી જશે 9. તો આ થશે આપણો જવાબ. ચલો હવે આપણે દાખલા નંબર 4 ની સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 માં જે આપણે પહેલો દાખલો આપેલો છે એમાં છે 12a 9ab 5b 3 માંથી 4a ઓછા 7ab 3b 12 બરોબર. તો આપણે અહીં માંથી જે લખેલું છે ત્યાંથી આપણે પદને અલગ કરીએ તો 12a ઓછા 9ab 5b 3 પછી માઈનસ ની નિશાની મૂકીએ અને 4a ઓછા 7ab 3b અને વત્તા 12. તો 12a ઓછા 9ab, હવે આપણે કૌંસમાંથી એને બહાર કાઢીએ બધા પદને, પ્લસ 5b ઓછા 3. હવે અહીં ઓછા છે એટલે ઓછા મૂકાશે એટલે આ 4a જે કૌંસની અંદર હતા તો પ્લસ હતા, પણ કૌંસની બહાર આવશે એટલે માઈનસ થઈ જશે. ઓછે ઓછે વત્તા એટલે આવશે 7ab ઓછે વત્તે ઓછા 3b ઓછે વત્તે ઓછા 12. તો 12a એના જેવું જ સજાતીય પદ છે 4a, પછી ઓછા 9ab એના જેવું પદ છે વત્તા 7a, પછી છે વત્તા 5b એના જેવું પદ છે ઓછા 3b, ઓછા 3 અને ઓછા 12. બરોબર. હવે એનો જે પ્લસ માઈનસ થતો હોય તે આપણે કરીશું. તો 12a 4a એટલે થઈ જશે 8a, ઓછા 9ab અને વત્તા 7ab એટલે થઈ જશે ઓછા 2ab, વત્તા 5b ઓછા 3b એટલે આવશે વત્તા 2b, ઓછા 3 ઓછા 12 એટલે આવી જશે ઓછા 15. તો આ થશે આપણો જવાબ. તો આ જ રીતે આપણે આગળના બીજા દાખલા પણ ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 9.1 પૂર્ણ થાય છે. આગળની માહિતી આપણે નવા વિડીયોમાં જોઈશું.